રાજકોટ ગ્રામ્ય પોલીસે હની ટ્રેપના ગુનાઓમાં સંડોવાયેલી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા મારફતે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પ્રેમ જાળમાં ફસાવી લાખો રૂપિયાની ખંડણી માંગતી ટોળકી સામે જેતપુર સિટી પોલીસે મહત્વની સફળતા મેળવી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર સિટી પોલીસ સ્ટેશન દ્વારા હની ટ્રેપના ગુનાઓમાં ફરાર મહિલા આરોપી પ્રિયંકા ઉર્ફે પીયુ હંસરાજભાઈ ગિણોયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ આરોપી મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીઓ, કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે સંપર્ક સ્થાપિત કરતી હતી. ત્યારબાદ તેમને પ્રેમજાળમાં ફસાવી એકાંત સ્થળે બોલાવવામાં આવતા હતા. મહિલાના સાથીદારો ભાઈ અથવા પતિ તરીકે ઓળખ આપી ભોગ બનનાર વ્યક્તિને પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપતા અને સમાધાનના નામે મોટી રકમની માંગણી કરતા હતા. પોલીસે આરોપીની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપી અને તેની ટોળકીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન મોરબી, રાજકોટ, ગોંડલ અને ખોડલધામ સહિતના વિસ્તારોમાં અનેક વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નિશાન બનાવ્યાની કબૂલાત આપી છે. આરોપી સામે અગાઉ જેતપુર સિટી, જામકંડોરણા અને ભીસાણ પોલીસ સ્ટેશનોમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેતપુર સિટી પોલીસની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને સમગ્ર ટોળકીના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં થોડા દિવસ પહેલા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપની ગેંગ વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. એમાં છેલ્લી આરોપી પ્રિયંકા ઉર્ફે પીહુ ગોણિયા, આ મૂળ કાલાવાડ જામનગરની રહેવાસી છે અને હાલ આ એજી ચોક પુષ્કરધામ રાજકોટમાં રહે છે. આ લેડી આ પૂરા કાવતરામાં સામેલ હતી. આ બંને કેસીસમાં 11 જેટલા આરોપી હાલ સુધી અટક કરવામાં આવ્યા છે અને આ લોકોનો એમઓ એવો હતો કે કોઈ પણ અધેડ માણસ કોઈ દુકાન ઉપર, પોતાના એન્ટરપ્રાઇઝ ઉપર, પોતાની શોરૂમ ઉપર બેસ્યો હોય તો ત્યાં જઈને એના જો નંબર ગૂગલ પર કે દુકાન ઉપર અવેલેબલ હોય આ નંબર લઈને આ પ્રિયંકાના એ લોકો પીયુને આપતા હતા અને આ પીયુ ફોન ઉપર વાતો કરતી હતી. એની વાતોમાં કોઈ ફસાઈ જાય તો પછી બીજી છોકરીને એની સાથે મળવા માટે એ લોકો મોકલતા હોય અને જ્યારે આ માણસ મળવા માટે આવી જાય આ ચક્રવ્યૂહમાં ફસાઈને ત્યારે બીજા 4-5 લોકો જઈને એની સાથે મારકૂટ કરે, બદનામીનો ભય દેખાવે, પોલીસની ધમકી આપે, રેપના ગુનાની ધમકી આપે. એવો કરીને એ લોકો અમુક લોકો સાથે એવો એક્સટોર્શન આનો ભૂતકાળમાં કરેલો છે. આ બંને ગુનાઓમાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મીડિયાના મારફતે હું અપીલ કરું છું કે એવા કોઈ પણ માણસ એના ભોગ બનેલા હોય તો આપ અમારા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં, એસડીપીઓ કચેરીમાં, અમારી કચેરીમાં આવીને સંપર્ક કરો. આપનું નામ એકદમ ગુપ્ત રાખવામાં આવશે અને આ જો એક્સટોર્શન કરવા વાળી ટોળકી છે એના વિરુદ્ધમાં ઓર કડી કાર્યવાહી કરવામાં આપ લોકો અમારી મદદ કરવા માટે સામે આવો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.